ધોરણ 8 વિષય ગણિત સત્ર 2 ના પ્રકરણ 11 માપનના ભાગ 3 માં આપણે અભ્યાસ કરીએ। આમાં આપણે પૃષ્ઠબળ વિશે ભણવાનું છે। પૃષ્ઠબળ એ હંમેશા ગુણાકારનું જ આવે। તો આપણે ત્રણ ગુણાકારની દોર્યા છે, લંબઘન, સમઘન અને નળાકાર। આ ત્રણ ઘન આકાર છે। ત્રણેયની સમજૂતી મેળવીએ આપણે। અહીંયા જોઈશું આપણે બધી જ સપાટીઓ લંબચોરસ છે। જુઓ, આ લંબચોરસ, અહીંયા ઉપર લંબચોરસ, આ લંબચોરસ, બધા જ ભાગ લંબચોરસ। એટલે આની પહેલી સમજ આપણી શું આવશે કે બધી જ સપાટી લંબચોરસ। બરાબર મિત્રો। હવે ત્યાર પછી જોઈએ તો સામસામેની સપાટી જુઓ સરખી છે। જેટલું આ છે એટલું જ આ છે, જેટલું ઉપર છે જેટલું નીચે જેટલું આગળ છે પાછળ સંપૂર્ણ ઉદાહરણ તમને ડસ્ટર જોઈએ આપણે। આ લંબઘન છે, જેટલો ભાગ આ છે એટલો જ ભાગ અહીંયા આવશે, જેટલો ભાગ અહીંયા છે એટલો જ ભાગ અહીંયા આવશે, જેટલો ભાગ અહીં છે એટલો જ ભાગ અહીંયા આવશે। એટલે કે સામસામેની સપાટીઓ એ એકરૂપ છે। બરાબર મિત્રો। સામસામેની સપાટીઓ એકરૂપ છે। બરાબર। હવે બીજી વાત કરીએ તો લંબઘનમાં માત્ર 3 જોડો એકરૂપ સપાટી બનાવેલ છે। આપણે જે વાત કરીએ આ એક સપાટી, આ બીજી સપાટી અને આ ત્રીજી સપાટી। તો લંબઘનમાં 3 જોડ જે સમતલ છે, 3 સામસામે એટલે જોડ કીધું। આમ 2 થાય પણ આપણે જોડ બોલીએ એટલે એક જ બોલીએ તો ચાલે। તો જે જોડ એકરૂપ સપાટી ધરાવે છે મિત્રો, આનું સૂત્ર શું આવે એની વાત કરીએ તો સૂત્ર બનાવવા માટે દરેકના ક્ષેત્રફળની વાત કરીએ। તો અહીંયા હું આકૃતિમાં લખું છું। અહીંયા જે આપણે વાત કરીએ આ લંબાઈ છે, આ પહોળાઈ છે, તો આ નીચેના ભાગનું સૂત્ર આવશે L ગુણ્યા B। તો એમ ઉપરનો ભાગ પણ L ગુણ્યા B થશે। હવે આ ભાગ જોઈએ, પહોળાઈ અને ઊંચાઈ છે તો B ગુણ્યા h થશે। તો અહીંયા પણ B ગુણ્યા h થશે। હવે જે આ જે ભાગ છે એ લંબાઈ ગુણ્યા h છે, એટલે અહીંયા 2 વાર આવશે, કારણ કે આગળનો ભાગ અને પાછળનો ભાગ। તો જો મિત્રો બધું જ 2 વાર થયું તો એનું સૂત્ર આવું બને છે કે 2 બધું 2 વાર છે એટલે 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL, એટલે કે 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ। બરાબર મિત્રો। હવે એક આ બીજું સૂત્ર આવે છે પાર્શ્વ પૃષ્ઠોનું। પાર્શ્વ પૃષ્ઠોનું પૃષ્ઠફળ। પાર્શ્વ એટલે શું? તો જેમાં ઉપર નીચેનો ભાગ ના હોય તે એને પાર્શ્વ કહેવાય। એટલે ફક્ત 4 દિવાલ। તો 4 દિવાલમાં શું આવે તો આપણે જોઈએ, આપણે રૂમની દિવાલ જ આપણે વિચારવાની અને જોવાનું 4 દિવાલમાં શું આવે। લંબાઈ આવે, ઊંચાઈ આવે, પહોળાઈ આવે અને ઊંચાઈ આવે, પણ ઊંચાઈ બંનેમાં આવવાની છે। એટલે ત્યાં સૂત્ર એવું બને છે આપણું 2h કૌંસમાં l + b। આમ 2 સૂત્રો આપણા લંબઘન માટેના બન્યા। આ કુલ પૃષ્ઠફળનું આવશે અને આ પાર્શ્વ પૃષ્ઠફળનું આવશે। હવે જે સમઘનની વાત કરીએ મિત્રો તો સમઘનમાં આપણે સમઘન એટલે ચોક્કસ આકાર, જેમ કે રમવાનો પાસો તમે જોઈ લો, એની બધી જ બાજુઓ કેવી છે? સપાટી સરખી છે। તો બધી જ 6 સપાટી, બધી 6 સપાટી તો એકરૂપ હોય છે। બરાબર મિત્રો। 6 સપાટી એકરૂપ હોય છે। સાથે સાથે બધાનો આકાર પણ ચોરસ છે અને માટે ભલે મેં LBH લખ્યું છે પણ ત્રણેયને LL તરીકે પણ લખી શકાય। અને માટે આપણે બધી જગ્યાએ L ગુણ્યા L, 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 L ગુણ્યા L અને L ગુણ્યા L કેટલી વાર જોયું મિત્રો? 1 2 3 4 5
6 વાર. તો એટલે આનું સૂત્ર બને છે કુલ પૃષ્ઠફળનું 6l², કારણ કે 6 બાજુ સરખી છે. એ જ રીતે અહીંયા પણ આપણે જોઈએ તો પાર્શ્વ પૃષ્ઠફળ તો આપણે વાત કરીએ અહીંયા સરખું છે બધું. તો 4 4 4 દિવાલ લેવાની છે એટલે કે 4 વાર અને દિવાલો એટલે l² और l² બનશે. એમ અહીંયા મિત્રો ચોરસ સમઘનમાં કુલ પૃષ્ઠફળ 6l² અને પાર્શ્વ પૃષ્ઠફળ 4l² બનશે. જોયું મિત્રો. હવે વાત કરીએ નળાકારની. નળાકારનો આકાર તમે જોઈ શકો છો, વચ્ચેથી વક્ર છે આખો અને ઉપર નીચે ગોળાકાર છે. એ વક્ર ભાગ હું સીધો કરી દઉં તો તમને એક લંબચોરસ દેખાય. જોઈએ આપણે જોઈએ એક હું આ બતાવું તમને. જો મિત્રો આ નળાકાર છે. હું નળાકારને ખોલી દઉં છું. કેવો આકાર દેખાય મિત્રો? લંબચોરસ દેખાય છે ને આપણે? તો માટે આ લંબચોરસને આધારે એનું એક સૂત્ર બને છે. જે સૂત્ર આપણે લખીએ અહીંયા કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr/h. એ જ રીતે નળાકારની કુલ સપાટીનું જો ક્ષેત્રફળ લેવામાં આવે તો વક્રની સાથે ઉપરનો અને નીચેનો ભાગ, ઉપર નીચે બંને ભાગ કેવા છે? વર્તુળાકાર છે. એટલે 2 વાર 2 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ વત્તા વક્ર સપાટી એટલે કે 2πr/h. આપણે આગળ જોઈ ગયા વર્તુળના ક્ષેત્રનું સૂત્ર πr² અને અહીંયા પાછળ 2πr/h. મિત્રો આમાંથી 2πr કોમન નીકળી જાય 2πr r+h. તો મિત્રો આ સૂત્ર આખું અહીંયા બને છે નળાકારની કુલ સપાટીનું 2πr r+h અને વક્ર સપાટી બને છે 2πr/h. સમજણ પડી મિત્રો? હવે એની અંદર તમે જોઈ શકો છો કે નળાકારની અંદર આપણે વાત કરીએ એમ કે એક સપાટી વક્ર છે અને બે સપાટી કેવી છે? ઉપર નીચેની વર્તુળાકાર. વર્તુળાકાર ફલક ધરાવે છે. જે આપ જોઈ શકો છો મિત્રો. પણ બંને વર્તુળ પાસે કેવા છે? એકરૂપ છે. અને આપણે માટે એક સાથે બંનેનો ઉપયોગ કરો. બરાબર ને મિત્રો? જોઈ લો બધા સૂત્રો પર એકવાર. લંબઘન કુલ પૃષ્ઠફળ 2 કૌંસમાં LB + BH + HL. પાર્શ્વ પૃષ્ઠ 2H + B. સમઘનનું કુલ પૃષ્ઠફળ 6l². પાર્શ્વ પૃષ્ઠફળ 4l². વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr/h. કુલ સપાટીનું ક્ષેત્રફળ 2πr+h. જોઈ લીધું મિત્રો? મિત્રો સ્વાધ્યાય 11.3 પ્રશ્ન 1 બે આકૃતિ આપેલી છે અને આકૃતિમાંથી આપણને એવું કીધું છે કે બંનેમાંથી કયો ડબ્બો બનાવવા માટે ઓછી સામગ્રી વપરાશે. તો આપણે બંનેનું ક્ષેત્રફળ શોધવું એટલે પૃષ્ઠફળ શોધવું પડશે. જોઈએ આપણે બંનેની આકૃતિ તમારી પાસે છે. હું અહીંયા ટૂંકમાં એની માહિતી લખું છું. L B H L L L. મિત્રો 60 40 અને 50 છે. 60 સેમી 40 સેમી અને 50 સેમી. બીજી આકૃતિ તમે બાજુમાં આપી છે મિત્રો એ સમઘન આકારની છે. તેના બધા જ માપ 50 છે. તો 50 સેમી 50 સેમી અને 50 સેમી. અમે માપ પર થોડું ખબર પડી જાય મિત્રો કે આ છે આપણો લંબઘન. તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ નું સૂત્ર આપણને ખબર જ છે કે 2 કૌંસમાં LB + BH + HL. કિંમતો મૂકીએ મિત્રો આપણે. 2 કૌંસમાં 60 × 40 + 40 × 50 + 50 × 60. 6 ચોક 24 એટલે 2 મીટર.
5 ચોક 20 2 મીંડા 5 30 પાછળ 2 મીંડા 2 બધાનો સરવાળો કરશું 24 20 અને 30 30 ને 20 50 50 ને 24 74 અને પાછળ 2 મીંડા 74 2 પહેલા બે જીરો મૂકીએ 4 2 8 7 2 14 148 સેમી સ્ક્વેર આનું પરિણામ હવે એ રીતે વાત કરીએ સમઘનની તો સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર એનું સૂત્ર આપણે જોઈ ગયા આગળ 6l². હવે એની કિંમત મૂકીએ આપણે 6 કૌંસમાં 50 ગુણ્યા 50 બરાબર 6 કૌંસમાં y પાયો 25 2500 અને 25 છંગ 150 150 ને પાછળ બે મીંડા સેમી સ્ક્વેર. મિત્રો તમે જવાબ જોઈને કહી શકશો કે કયા ડબ્બો બનાવવા માટે ઓછી સામગ્રી વપરાશે? કહી શકશો ને? તો આપણે કરવાનું રહેશે. પ્રશ્ન 2 જોઈએ મિત્રો. પ્રશ્ન 2 માં આપણે રકમ એવી આપી છે કે 80 સેમી 48 સેમી અને 24 સેમી માપની ધરાવતી એક સુટકેસને તાડપત્રી કાપડથી ઢાંકવાની બનાવવાની છે અને આવી 100 સુટકેસ ઢાંકવા માટે 96 સેમી પહોળાઈની કેટલી તાડપત્રી લેવી જોઈએ? તો મિત્રો આપણે પહેલા ટૂંકમાં લખીએ અહીંયા પર L D H આ ત્રણ આપણને આપેલું છે 100 સુટકેસ બનાવવાની છે અને જે લંબચોરસ કાપડ લેવાનું છે એ લંબચોરસ કાપડની પહોળાઈ આપણને આપી છે 96 સેમી અને લંબાઈ શોધવાની છે. હવે આપણે એની કિંમતો મૂકીએ. લંબાઈ તમારી 80 સેમી છે, પહોળાઈ 48 સેમી છે અને ઊંચાઈ તમારી 24 સેમી છે. મિત્રો આપણે વાત કરીએ અહીંયા લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધશો તો લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL બરાબર 2 કૌંસમાં 80 ગુણ્યા 48 48 ગુણ્યા 24 અને 24 ગુણ્યા 80 મિત્રો બરાબર 2 ગુણ્યા આ બધાનો ગુણાકાર તમારે કરવાનો છે. હું તમને પરિણામ લખું છું પણ તમારે ગુણાકાર તમારી રીતે બાજુમાં રકમમાં કરવાનો રહેશે. 38 વત્તા 48 ગુણ્યા 24 કરીશું તો 1152 આવશે વત્તા 24 ગુણ્યા 80 કરીશું તો 1920 આવશે બરાબર 2 કૌંસમાં આ બધાનો સરવાળો કરીશું તો એનું પરિણામ 6912 તમને અને એનું પરિણામ બે વડે ગુણશો ને તો તમારું પરિણામ હશે 13824 સેમી સ્ક્વેર. તો મિત્રો આ પરિણામ આવ્યું આપણું ફક્ત એક સુટકેસનું. આપણે આવી 100 સુટકેસ બનાવવાની છે આપણને એવું કીધું છે. તો એક સુટકેસનું સુટકેસ માટે 13824 સેમી સ્ક્વેર કાપડ જોઈએ. તો આવી 100 સુટકેસ માટે કેટલું જોઈએ? તો 13824 ગુણ્યા 100 બરાબર 13824 ની પાછળ 2 મીંડા સેમી સ્ક્વેર. હવે આપણને ખબર છે કે મિત્રો આ જે માપ છે એ માપ લંબચોરસનું ક્ષેત્રફળ પણ આપણે શોધવું પડશે. કારણ લંબાઈ શોધવાની પહોળાઈ આપણને આપી છે. તો અહીંયા મૂકશું કે કાપડનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B. કુલ કાપડ આપણું જોઈએ છે 13824 00 લંબાઈ શોધવાની છે અને પહોળાઈ આપી છે આપણને 96 મિત્રો. 96 એ ગુણાકારમાં છે. સામે જગ્યાએ જવાનું મિત્રો છેદમાં જવાના. જોઈએ આપણે કેવી રીતે પરિણામ આવશે એનું. તો L બરાબર 13824 00 છેદમાં 96
છન્નું. હવે આપણે છન્નુના અવયવ પાડી દઈએ. બરાબર મિત્રો, અવયવ પાડતા શીખી ગયા છે આપણે. અવયવ પાડીને તમારે એનું પરિણામ મેળવવાનું રહેશે. જે પરિણામ તમારું આવશે એ તમારું લંબાઈ આવશે. મળશે ને મિત્રો તમને? બરાબર, પ્રયત્ન કરજો. પ્રશ્ન ત્રીજો જોઈએ. પ્રશ્ન ત્રીજામાં આપણને એવું આપ્યું છે કે એક એવા ઘનની બાજુનું માપ શોધો કે જેનું કુલ પૃષ્ઠફળ 600 સેમી હોય. તો આપણે ખબર છે કે સમઘનનું પૃષ્ઠફળ, સમઘનનું પૃષ્ઠફળનું સૂત્ર શું છે મિત્રો? 6l². આપણે પૃષ્ઠફળ આપ્યું છે કેટલું છે? 600 બરાબર 6l² માટે 600/6 બરાબર l² 6 એ 100 પડશે અહીંયા માટે l² બરાબર 100 માટે l બરાબર 10 સેમી. હવે 10 કેવી રીતે આવ્યું? આપણને ખબર છે કે જે l નો વર્ગ છે તો 100 શેનો વર્ગ છે? જે આપણે જાણીએ છીએ 10 નો વર્ગ. તો વર્ગ દૂર કરીએ તો l બરાબર 10 સેમી આપણને મળે મિત્રો. જોયું આપણે મિત્રો સમઘન અને લંબઘનને પૃષ્ઠફળની સ્મૃતિ આપણે અહીંયા એના આધારે આપણે દાખલા અહીંયા જોયા છે. મિત્રો પ્રશ્ન 4 જોઈએ. વૃક્ષારે 1 મીટર 2 મીટર 1.5 મીટર વાળી પેટીને બહારથી રંગ કર્યો. જો તેણે પેટીના તળિયા સિવાયના બહારથી તરફ રંગ કરે તો કેટલા ભાગમાં રંગ કર્યો કહેવાશે? તો આપણે વાત કરી દઈએ મિત્રો. 4 દિવાલો આવી અને ઉપરનું છત આવી. તો 4 દિવાલ એટલે આપણે વાત કરી દઈએ પાર્શ્વ પૃષ્ઠ. તો અહીંયા બે વસ્તુ ભેગી થશે. રંગ કરેલ જગ્યાનું ક્ષેત્રફળ, રંગ કરવાની જગ્યાનું ક્ષેત્રફળ બરાબર પહેલું આવશે પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ અને બીજું આવશે છતનું ક્ષેત્રફળ. બરાબર મિત્રો, બંનેના સૂત્ર મૂકીએ આપણે. 2h કૌંસમાં n + b આવશે અને અહીંયા આવશે l * b. હવે બંને અલગ કરીને પણ કરી શકો છો અને બંને સાથે મૂકીને પણ કરી શકો છો. બરાબર મિત્રો, તમને જે રીતે આવડે એ રીતે તમે કરી શકો છો. પણ હું તમને એ બંને સાથે બતાવું છું કે જેથી આપણે એક જ સીધી રીતમાં આપણે જવાબ આપણને મળી જાય. અહીંયા બાજુમાં આપણે ત્રણેયની કિંમત મૂકી દઈએ છીએ l, b અને h. મિત્રો l ની કિંમત તમારી છે 1 મીટર, 2 મીટર અને 1.5 મીટર. આપણે એ કિંમત મૂકશું 2 કૌંસમાં 1.5 l એટલે 1 + 2 અને વત્તા અહીંયા 1 × 2. 15 દુ 30 એટલે કે 3 આવશે. 2 ને 1 3 થશે વત્તા 2 એકા 2, 3 તરી 9 વત્તા 2, 9 ને 2 11 મીટર સ્ક્વેર. આટલું માપ એને રંગ કર્યો હશે. મિત્રો પાંચમો પ્રશ્ન આ જેવો જ છે, પણ એમાં તમને એવું કીધું છે કે એટલું શોધ્યા પછી એને 100 મીટર ક્ષેત્રફળમાં રંગ કરવા માટે કેટલા ડબ્બા જોઈએ, એટલે એક પદ આગળ જવું પડશે. બરાબર, એટલે આટલું તો પણ શોધવાનું જ છે. આટલું શોધ્યા પછી તમારે એક પદ મૂકવાનો હોય કે ભાઈ 100 મીટર ક્ષેત્રફળ રંગ એક ડબ્બામાં થાય તો જેટલું આવે એટલા એ કેટલા. બરાબર, ફરી પણ સમજાવું તો ક્ષેત્રફળ શોધ્યા પછી તમારે પદ મૂકવાનું આવશે. તમને અંદર રકમ આપી છે વિગતમાં કે એક ડબ્બામાંથી 100 મીટર સ્ક્વેર ઊંઘાય છે, એટલે 100 મીટર સ્ક્વેરમાંથી એક ડબ્બો, તો જેટલા આવે એટલા મીટર સ્ક્વેરમાંથી કેટલા ડબ્બા, તમને જવાબ મળી જશે મિત્રો. અને સહેલાઈથી તમને આવડે એવો જ છે, તમે કરવા પ્રયત્ન કરજો, આના જેમ જ છે. હવે પ્રશ્ન નંબર 6 જોઈએ. એમાં બે ડબ્બા આપે છે તમને, એક નળાકાર છે અને એક સમઘન છે. તમને એવું કીધું છે કે બંનેમાં સરખામણી કરો. સરખામણી તમે જોઈને પણ કહી શકો છો. બરાબર, તો તમે આકૃતિ જોશો તમને ખ્યાલ આવશે કે નળાકારની ઊંચાઈનું માપ 7 સેમી છે અને સમઘનની ઊંચાઈનું માપ પણ 7 સેમી છે. તો આપણે કહી શકીએ કે બંનેમાં ઊંચાઈમાં સમાનતા જોવા મળે છે. પરંતુ ફરક કઈ રીતે ખબર પડશે? તો તમારે બંનેનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડશે. બંનેના સૂત્રો તમારી પાસે છે જ મિત્રો, તો એ પણ તમે જાતે કરી શકશો. એટલે પ્રશ્ન 6 પણ તમારે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો રહેશે.
બરાબર મિત્રો? ત્યાર પછી પ્રશ્ન 7 ની વાત કરીએ. તો પ્રશ્ન 7 એમાં આપણને એવું કીધું છે કે 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈવાળી એક બંધ નળાકાર ધાતુના પતરામાંથી ટાંકી બનાવી છે. તો આ ટાંકી બનાવવા કેટલું ક્ષેત્રફળ જોઈએ, કેટલું પતરું જોઈશે જોઈએ આપણે. પ્રશ્ન 7 આપણને એવું કીધું છે કે ત્રિજ્યા એટલે કે r તમારું 7 મીટર છે અને h તમારું 3 મીટર છે. તમારે શું શોધવાનું છે? ટાંકી બંધ ટાંકી બનાવવાનું છે. હવે આપણે બંધ ટાંકીનું ખબર છે આપણને કે ભાઈ નળાકારનું કુલ ક્ષેત્રફળ, તો કુલ ક્ષેત્રફળ સૂત્ર શું હતું આપણું? 2 pi r plus h મિત્રો. એમાં કિંમત મૂકી દઈએ મિત્રો. આપણે આગળ ભણી ગયા છે પાઈ ની કિંમત 7મા ધોરણમાં. તો પાઈ ની કિંમત હંમેશા જ્યારે કોઈ કિંમત ના હોય ત્યારે 22/7 લેવામાં આવે છે. તો અહીંયા મૂકીએ 22/7. r ની કિંમત 7 કૌંસમાં ફરી r ની કિંમત 7, h ની કિંમત 3. 7 7 ઉડી ગયા. 22 × 2 = 44. 7 ને 3 10. 44 એટલે 440 મીટર સ્ક્વેર પતરું આપણે જોઈએ મિત્રો. બરાબર ને? હવે પ્રશ્ન 8 જોઈએ. પ્રશ્ન 8 માં તમને એવું આપ્યું છે કે એક ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4224 સેમી સ્ક્વેર છે. આ નળાકારને તેની ઊંચાઈ તરફથી કાપીને મેં તમને બતાવ્યું હમણાં કે આ પૂરો નળાકાર છે. આ પૂરા નળાકારને ઊંચાઈમાંથી કાપું છું તો જે r નો ભાગ બનશે તમારી લંબાઈ બનશે અને ઊંચાઈ તો એટલે કે કોઈ સરખી જ રહે પહોળાઈ. તો એના આધારે તમારે દાખલો ગણવાનો છે અને એમાં આપણે જોઈએ કેવી રીતે કરીશું. પ્રશ્ન 8 આપણે ક્ષેત્રફળ આપેલું જ છે. બરાબર? તો લંબચોરસનું ક્ષેત્રફળ એ જ વક્ર સપાટીનું ક્ષેત્રફળ બનશે. લંબચોરસનું સૂત્ર આપણી પાસે l × b. આપણા ક્ષેત્રફળનું માપ આપેલું છે. કેટલું છે? 4224. લંબાઈ આપણે શોધવાની છે અને ઊંચાઈ એટલે કે પહોળાઈના ભાગથી આપણે કાપેલું છે. કેટલા માપથી? 33 થી. બરાબર મિત્રો? તો જોઈએ આપણે 33 થી કાપીએ. તો હવે 33 છેદમાં આવશે. જો તમે એને ભાગશો તો તમારી લંબાઈની કિંમત તમારી મળશે 128. હવે આપણને એવો પ્રશ્ન પૂછે બીજો અંદર કે એની પરિમિતિ શોધો. તો પરિમિતિ સૂત્ર આપણી પાસે છે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં l + b બરાબર 2 કૌંસમાં લંબાઈ 128 મીટર અને પહોળાઈ આપણી પાસે છે 33. તો 2 કૌંસમાં 128 × 33 ગાંઠ રખ્યા એટલો વધી પડી 1 મતલબ આપણે 6 161 × 2 2 × 2 2 × 12 નો ગબડો વધી 1 2 3 આટલા મીટર. સેમી છે આપણે મિત્રો. સેમી સોરી. તો આપણે અહીંયા સેમી મૂકશું એકમ 128 સેમી અને અહીંયા પણ આપશે 322 સેમી. તો આમ મિત્રો આપણે એ લંબચોરસની પરિમિતિ પણ શોધી શકીએ. મેં તમને સમજાવ્યું હમણાં કે કેવી રીતે બને. ફરી એકવાર તમને આખું પ્રેક્ટિકલ બતાવું છું. એ જે આ નળાકાર છે એ નળાકારની ઊંચાઈ સમજી લો 33 છે અને એની જે વક્ર સપાટીનું જે આ ભાગ સીધો કરી દઈએ તો એ તમારી લંબાઈ બને છે 128. તો આની પરિમિતિ શોધવી હોય તો આ બાજુ આ બાજુ આ બાજુ ને આ બાજુ ચારે બાજુનો સરવાળો કરશું તો આપણને એનું પરિણામ મળી જાય છે અને એના આધારે જ આપણે દાખલો ગણ્યો છે. બરાબર મિત્રો? જોઈ લો બરાબર ધ્યાન રાખીને. અહીંયા આપણે નળાકારનો ઉપયોગ પણ કર્યો અને લંબચોરસ અને નળાકાર બંને સાથેનો પણ ઉપયોગ કર્યો છે. આપ જોઈ શકો છો. મિત્રો પ્રશ્ન 9 જોઈએ આપણે હવે. પ્રશ્નમાં એવું આપ્યું છે કે એક રસ્તાને એક વખત સમતલ કરવા માટે રોલરને 750 વખત પરિભ્રમણ કરવું પડે છે. હવે જો રોલરનો વ્યાસ 84 સેમી અને પહોળાઈ 1 મીટર હોય તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો. તો સૌથી પહેલા આપણે રોલર ની સમજ મેળવીએ. રોલરમાં વ્યાસ આપ્યો છે આપણને 84 સેમી
વ્યાસ ઉપરથી ત્રિજ્યા મળે ત્રિજ્યાનું સૂત્ર આપણને આવડે છે મિત્રો આગળ ભણી ગયા છે આપણે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે બરાબર 84 ભાગ્યા 2 બરાબર 43 સેમી પહોળાઈ જેને ઊંચાઈ પણ કહેવાય છે મિત્રો આપણે આડું કરી દીધું પહોળાઈ કહીએ એને ઊભું કરી દીધું એ ઊંચાઈ બને એ આપણને આપી છે 1 મીટર મિત્રો આપણે જાણીએ છીએ દાખલા આગળ ભણ્યા છે કે જ્યારે દાખલો ગણી ત્યારે બધા એકમ સમાન હોવા જોઈએ માટે આ 1 મીટરને આપણે સેમીમાં ફેરવી દઈએ તો અહીંયા 100 સેમી મળશે મિત્રો આપણને હવે આપણે આ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીએ એટલે કે રોલરની વક્ર સપાટી નું ક્ષેત્રફળ બરાબર ઉપાય RH બરાબર 2 ગુણ્યા 22 ગુણ્યા 42 ગુણ્યા 100 7 42 મિત્રો આ બધાનો ગુણાકાર કરશું તો તમને પરિણામ એનું મળશે 26400 આટલા સેમી સ્ક્વેર મિત્રો આ તો એક ચક્રનું થયું આપણે કેટલા ચક્કર કાપે 750 તો એ પદ હશે કે એક ચક્કર કાપતા 26400 સેમી સ્ક્વેર તો 750 ચક્કર કાપતા કેટલું થશે તો 26400 ગુણ્યા 750 મિત્રો ગુણાકાર તમને આવડે ચાલો છતાં પણ તમને પરિણામ લખી દઉં છું અહીંયા 1980 ને પાછળ 4 0 આટલા સેમી સ્ક્વેર મિત્રો આપણે આગળ જોયું હતું કે સેમી સ્ક્વેર ને મીટર સ્ક્વેરમાં ફેરવાય આ જવાબ લખો તો પણ સાચો છે અને આને તમે છેલ્લે 4 મિનિટ કાપી નાખો એટલે કે 1980 મીટર સ્ક્વેર લખો તો પણ ચાલે છે એમ આનું પરિણામ આટલું આ રસ્તાનું ક્ષેત્રફળ આપણું 1980 મીટર સ્ક્વેર અથવા તો અહીંયા બોલીએ તો 1,98,98,00,000 સેમી સ્ક્વેર એ રસ્તાનું ક્ષેત્રફળ મળશે આનો છેલ્લો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે 10મો બાજુ તમને એક કેન આપેલું છે દૂધનો પાવડરનું એમાં એવું લખ્યું છે કે એને પર લેબલ લગાવવાનું છે જેમાં ઉપર અને નીચેના ભાગે 2 સેમીની જગ્યા છોડવાની છે આપણને આપ્યું છે કે વ્યાસ બરાબર 14 સેમી મિત્રો અહીંયા પણ આપણે ત્રિજ્યા શોધીશું ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 14 ભાગ્યા 2 બરાબર 7 સેમી મિત્રો આપણને નળાકારની ડબ્બાની કુલ ઊંચાઈ છે ડબ્બાની કુલ ઊંચાઈ બરાબર 20 સેમી આપી છે ઉપર નીચે 2 સેમી બાદ કરવાની છે એટલે કે 20 - 2 - 2 એટલે કે 16 સેમી આપણા લેબલની ઊંચાઈ આવશે લેબલની ઊંચાઈ આ નળાકારની કુલ ઊંચાઈ છે આ લેબલની ઊંચાઈ આવશે મિત્રો બરાબર ને હવે આપણે લેબલનું ક્ષેત્રફળ શોધવાનું છે તો અહીંયા લખીએ લેબલની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr h મિત્રો હવે આપણે એમાં કિંમત મૂકી દઈએ તો 2 ગુણ્યા 22 ગુણ્યા 7 ગુણ્યા 16 7 ઉડી જાય મિત્રો તો હવે જે આપણો વધ્યો જવાબ 2 ગુણ્યા 22 ગુણ્યા 16 એનો ગુણાકાર કરી અને તમે એનું પરિણામ મેળવી શકો અને એની પાછળનો એકમ મૂકી શકીશું એ સેમી સ્ક્વેર ગુણાકાર આવડશે મિત્રો બતાવી દો એકવાર 22 * 2 = 44 તો મોડે આવડે આપણને તો 44 ગુણ્યા 16 0 1 ચોક 4 1 ચોક 4 6 ચોક 24 14 બધી પડી 2 6 ચોક 24 ને 2 26 4 6 4 10 ની 0 બધી પડી 1 6 4 2 6 1 7 તો જવાબ આપણો મળ્યો 704 સેમી સ્ક્વેર જોયું મિત્રો આપણે આમ નળાકારના અલગ અલગ રીતે સૂત્ર શોધીને નો ઉપયોગ કરીને દાખલો આપણે ગણી શકીએ છીએ મિત્રો
મિત્રો હવે રૂપારીની વાત કરીએ. તમે જોઈ રહ્યા છો સ્વાધ્યાય 11.3 માં જે પ્રશ્ન 1, 2, 3, 4, 5 આ પ્રશ્નો તથા એની સાથે પ્રશ્ન 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 પ્રશ્નો 19 અને 20 આમાં 20 પ્રશ્નો આપણે આપણી નોટબુકમાં સ્વાધ્યાયના દાખલા સિવાય વધારાના ગણવાના રહેશે મિત્રો. વધુ આવતા અંકમાં અસ્તુ.